સ્વાગત છે તમારું એક અમારા નવા વિડીયોમાં। આજે અમે જઈએ છીએ એક જગ્યાએ કે જ્યાં 2 વીઘામાં એક કમ્પ્લીટ ફાર્મ હાઉસ આવેલું છે। જોરદાર લોકેશન છે। અમને ફોટા અને વિડીયો આવ્યા હતા, અમને એવું થયું કે ના જોરદાર લોકેશન છે। એપ્રોચ રોડનું છે, કમ્પ્લેટ ચણતર, સ્વિમિંગ પુલથી લઈને બધું મસ્ત ફર્નિચર હારે છે। વડોદરાથી નજીક થાય છે। તો તમને અમે આપીએ આખી ડિટેલ એ ફાર્મ હાઉસની ગયા પછી। અને ઘણા બધાના વિડીયોમાં કોમેન્ટ એવી આવતી હોય છે કે તમે ભાવ અંદર નથી કહેતા। હવે એનું કારણ એવું છે કે વિડીયો એક તમે જોતા હોય એની હારે બીજા ઘણા બધા અમુક 20% એવા પણ બ્રોકરો હોય છે કે જે ડાયરેક્ટ થવા માંગતા હોય છે। એના હિસાબે અમુક ભાવ અમે ડિક્લેર નથી કરતા। બાકી તમે કોલ કરો એટલે તમને ભાવ, ગામનું નામ, બધી માહિતી અમે આપી દેવી છે। જગ્યાની જે વેલ્યુએશન હોય એની ડાઉન થઈ જાય એના હિસાબે। બાકી બધી માહિતી તમે કદાચ કોલ કરો કે વોટ્સઅપ અમને કરો, કોલથી જલ્દી તમને વોટ્સઅપમાં રિપ્લાય મળી જાય અને પાકી માહિતી મળી જાય લોકેશન હારે। એટલે તમારે લોકેશન જોઈતું હોય, ડિટેલ જોઈતી હોય, ડોક્યુમેન્ટ જોઈતા હોય, તમને વોટ્સઅપ ઉપર અમે જરૂરથી આપી દઈશું। કારણ કે અમુક મોટા ઓલામાં કેવું છે કે ડિટેલ આપીને એટલે જગ્યા ઓલી થઈ જાય છે, રોળાઈ જાય ને માણસો ડાયરેક્ટ જતા રહે છે। એના હિસાબે આ વસ્તુ અમારે કરવી પડે છે। બાકી અત્યારે હું જયપાલસિંહ ભાઈ નીકળી ગયા છીએ ફાર્મ હાઉસ જોવા માટે। અમને વિડીયો અને ફોટોઝમાં તો બહુ જોરદાર લાગ્યું છે। હવે અમે અહીંયા જઈ પછી ખબર પડે કે એકચ્યુઅલમાં કઈ રીતનું છે। બાકી છે તો એક નંબર વસ્તુ અને વડોદરાથી પાછું નજીક છે। તો આખો વિડીયો જોજો જેથી કરીને તમને ખ્યાલ આવે। અમે વધીને કલાકમાં પહોંચી જઈશું। તમારે એવું જ માનીને ચાલવાનું કે ફાર્મ હાઉસ જેને પણ લેવું હોય આવડું કે અમે અત્યારે એમની અમારી જોડે જ છો તમે, એટલે અમે ટોટલી ડિટેલ સાથે બધું આમાં દેવાના છીએ। કેટલું છે, ક્યાં છે, કઈ રીતનું શું અંદર છે, ફર્નિચર છે કે પછી કેટલા ઝાડવા વાયેલા છે, કેટલા ટ્રી પ્લાન છે, એ બધું અમે આમાં ડિટેલ દેવાના છીએ। એટલે તમને ઘરે બેઠા ખ્યાલ આવી જાય કે આ ફાર્મ હાઉસમાં શું છે। તો આખો વિડીયો જોજો અને જો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો, જેથી કરીને અમે કોઈ નવી પ્રોપર્ટીની ડિટેલ લઈને આવી તો તમારામાં મેસેજ પડે। એના માટે બેલ આઇકનને દબાવી દેજો અને સબસ્ક્રાઈબ કરો ન કરો એ 2 નંબરનું છે। આ તો કદાચ અમે વિડીયો અપલોડ કરી અને તમને માહિતી મળે એના માટે સબસ્ક્રાઈબ કરવાની જરૂર છે। અમે તમને માહિતી આપીએ છીએ અને તમને વ્યવસ્થિત માહિતી મળી રહે એના માટે આ વિડીયો અમે બનાવી। રેડી? તો જોતા રહેજો ઓમ A to Z લેવેજ ગ્રુપ ગુજરાત। અત્યારે હોલ્ડ કર્યો છે તારાપુર લક્ષ્મી વિલાસ હોટલ ઉપર અને અમારા મોટા ભાઈને હારે લેવાના હતા। દેવેનભાઈ પન્નાળિયા જાતે પોતે। હવે અહીંથી નાસ્તો વાસ્તો કરીને પછી આગળ નીકળી। આ 2 રસ્તા છે, 2 બાજુથી જવાય। એ જગ્યાએ આપણે ડાબી સાઈડ લીધી અને જઈએ છીએ। બાકી 2 રસ્તા ઉપરથી આ જગ્યા ઉપર જઈ શકાય। આ સાઈડ કાચો રસ્તો છે। કાચો રસ્તો એટલે કપચા પાથરેલો, હાવ કાચો નહીં। આપણે જ આવ્યા છીએ એક એવી જોરદાર જગ્યા ઉપર, ફાર્મ હાઉસ। મેં તમને કીધું હતું કે જે એન્જોય સિટી વાલવોડ છે એની એકદમ નજીક છે। આ દેખાય આ વોટર પાર્ક અને આ આપણું ફાર્મ હાઉસ। ફાર્મ હાઉસ અંદર અમે જેને જોયું જોરદાર બનાવેલું છે અને અંદર ખર્ચો એટલો કરેલો છે અને અંદર ઘાસચારાથી લઈ અને મકાન, રૂમ, સ્વિમિંગ પુલ, રાતે બેઠક કરવી હોય તો જોરદાર બેહવાની બધી સુવિધા છે। બગીચો જોરદાર બનાવેલો છે, તમને એવું લાગે જ નહીં કે તમે ગુજરાતમાં હોય, એટલું જોરદાર અંદરની સાઈડ બધું બનાવેલું છે। તો સ્ટેપ બાય સ્ટેપ આપણે અંદર જોઈ કઈ રીતનું ફાર્મ હાઉસ છે, અંદર કઈ રીતની સુવિધાઓ છે। તો વિડીયો આખો જોજો, છેક સુધી જોજો જેથી તમને બધી ડિટેલ મળી રહે।
ચાલો આપણે જોઈએ ફાર્મ હાઉસ છે. ફાર્મ હાઉસનો આપણે અહીંથી અંદર એન્ટર થઈશું. આવો, આ બધું લાઇટ ડેકોરેટ માટે છે. આખા ફાર્મ હાઉસની ફરતે તાર ફેન્સિંગ કરેલું છે અને આ નાઇટ ડેકોરેશનમાં રાતે આવ્યા હોય એટલે તમને આખો અલગ જ માહોલ જોવા મળે. આ બાજુની સાઈડ અહીંયા માલઢોર રાખવા માટે તબેલો કરેલો છે અને અહીંયા આટલી જગ્યામાં જે ઘાસચારા માટેનું કરેલું છે. ચલો અંદર. આજુબાજુમાં બધે ઝાડ વાયેલા છે. આ બધો આટલો બગીચો છે. અહીંયા અમે આયા પણ એવું લાગ્યું જ નહીં કે અમે ફાર્મ હાઉસ આપણા ગુજરાતમાં છીએ. એટલી જોરદાર જગ્યા છે. અંદર તમે બધી વસ્તુ જુઓ, તમને એમ લાગશે કે ના, બાકી મસ્ત જગ્યા છે એમ. આ જગ્યા ઉપર આયા પછી વાતાવરણ જ એવું છે એટલે ફીલ એવું થાય કે જાણે આપણે જેમ ગીરના રિસોર્ટમાં આવી ગયા હોય એવું વાતાવરણ. આજુબાજુમાં બધે ગ્રીનરી જ છે. અને જો આવો તમે અંદર. 2 ટોટલ મકાન છે. આ 2 માળનું એક છે જેમાં બધી ફેસિલિટી છે અને બીજું સ્પેશિયલ આખું મકાન મોટું આ સાઈડ બનેલું છે કે જે જોરદાર છે. પાણી માટે અહીંયા ટાંકી કરેલી છે, કુંડી, અને આખા ખેતરમાં પાણી પહોંચાડવા માટે અહીંયા કરેલું છે. રાતનું વાતાવરણ હોય, નાઇટમાં તમે બેઠા હોય એટલે તમને એમ થાય કે ના, બાકી છે. એક પ્રકારનો બગીચો બનાવેલો છે. સ્પેશિયલ ઘાસ છે આ બધું. અને આ બધામાં તમે જો બધે લાઇટ મૂકેલી છે. રાત્રે આનું લાઇટનું હું તમને અંદર થોડી ક્લિપો અંદર મૂકી દઉં છું વિડીયોમાં, જેથી ખબર પડે કે અહીંનો નાઇટનો વ્યૂ કેવો હોય છે એમ. જો આ બેઠક માટે કરેલું છે. રાત્રે કે દિવસે તમારે બેહવું હોય તો તમે બેહી શકો ગાર્ડનની વચ્ચે. આ બાજુ બીજું નાનું એવડું ગાર્ડન છે. જો વોકિંગ કરી શકાય એવી રીતની જગ્યા બધી. જે લોકોને એવી જગ્યા, શાંત વાતાવરણ જે જોઈતું હોય ને, આ જગ્યા એવી કે અહીંયા તમને શાંતિનો અનુભવ થાય. એકદમ શાંત વાતાવરણ અને આજુબાજુમાં બધી ગ્રીનરી જ છે. તો હવે આપણે જોઈએ અંદરનું મકાન. આખા ફાર્મ હાઉસની ફરતે તાર ફેન્સિંગ છે. મોટી દિવાલ છે. દિવાલ ઉપર તાર ફેન્સિંગ મારેલું છે. લીલગીરીના ઝાડ નાખેલા છે. આવો અંદર. આ એન્ટ્રી છે. આ એન્ટ્રી છે. આવો. તમને લાગશે જ નહીં કે તમે ઇન્ડિયામાં છો. એવી જોરદાર જગ્યા અને મસ્ત બનાવેલું છે. ફર્નિચરથી લઈ તમે ઉપરનું સીલિંગ જુઓ. 2 રૂમ છે. 2 રૂમમાં અટેચ બાથરૂમ છે. આ બાજુથી તમને ગેલેરી વ્યૂ છે. આ બાજુથી સ્વિમિંગ પુલ વ્યૂ છે. જો રૂમ જો તમે. કમ્પ્લીટ દિલથી બનાવ્યું છે. આ જગ્યા જે રહી ને, દિલથી બનાવી જાણી આ લોકોએ. મસ્ત. હવે બીજો રૂમ. રેડી. હવે આવતારો આ બાજુ. અહીંયા છે આપણો સ્વિમિંગ પુલ. આ બાજુ આખું ડેકોરેટ કરેલું છે. સ્વિમિંગ પુલ. અહીંયા બીજા ઝાડ રોપેલા છે. અહીંયા બેઠક કરવી હોય તો થાય એવી જગ્યા છે. આ બાજુની સાઈડ આ બહુ મસ્ત નાનું એવડું લોકેશન આ લોકોએ બનાવેલું છે. રાત્રે લાઇટિંગ વાઇટિંગ ફિટ કરેલી છે. એવી વિડીયોમાં તમને બતાવી દઈશ. સ્ટોર રૂમ છે અહીંયા.
ઓપન કિચન જુઓ તમે, કમ્પ્લીટ બધી સુવિધાવાળું. પછી અહીંયા તમે જમી શકો એના માટે. પાછું અહીંયા એક્સ્ટ્રા ગેલેરી આપેલી છે. જોરદાર ફાર્મ હાઉસ છે. અમે આયા, મજા આવી. નાની જગ્યામાં છે, માનો ને 1.5 વીઘાની અંદર આ જગ્યા બનાવેલી છે. એક નંબર જગ્યા છે. લોકેશનની વાત કરીને તો સારામાં સારું લોકેશન છે. એડ્રેસ ડિટેલ બધું મેં અંદર ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલું છે, તમે જોઈ લેજો. તો કેવો લાગ્યો તમને આ વિડીયો? જગ્યા બહુ જ સારી છે, લોકેશન બહુ મસ્ત છે, આજુબાજુનું વાતાવરણ બહુ મસ્ત છે, વોટર પાર્કની નજીક છે અને બહુ ડેવલપ થતો આ એરિયો છે. કિંમતની વાત કરી તો કિંમત હું તમને કોલ ઉપર જણાવી દઈશ શું કિંમત કરે છે, અને એડ્રેસ મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલું છે. વધારાની માહિતી માટે તમે અમને કોલ કરી શકો છો. મહીસાગર નદી જે રહી, મહીસાગર રિવરફ્રન્ટની બાજુમાં જ આ ફાર્મ હાઉસ આવેલું છે. પણ જે લોકોને દિલથી સારી જગ્યા જોઈ છે, રહેવા માટે મજા આવે એવું, કે ભાઈ પિકનિક સ્પોટ તરીકે, કે પછી વીકલી કે મહિને ખાલી ફાર્મ હાઉસે આંટો મારવો હોય, એન્જોય કરવા માટે આવવું છે, તો એના માટે ધ બેસ્ટ જગ્યા છે આ. કિંમત, લોકેશન અને વધારાની ડિટેલ અમે તમને કોલ ઉપર કાં વોટ્સઅપ દ્વારા આપી દઈશું. તો કેવો લાગ્યો વિડીયો? વિડીયોને જરૂરથી લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને વધારાની માહિતી માટે અમને કોલ કરજો. નીચે નંબર આપેલો છે. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી આરે. ઓમ A to Z લેવેજ ગ્રુપ ગુજરાત.